किं फलं कश्चिदुद्देशः केन वा साध्यते मख केन वा साध्यते मख। हे महाराजी ओ बाबा बताવો તો સરખરી આપણા બ્રજની અંદર મીઠી મીઠી સુગંધ શેની આવે છે? નંદ બાબાએ કહ્યું, અરે લાલા, આપણે પ્રતિવર્ષ ગોવર્ધન યાગ કરીએ છીએ, પ્રતિવર્ષ આપણે ઇન્દ્ર યાગ કરીએ છીએ. પર્જન્યો ભગવાન ઇન્દ્ર વેદાસ્તસ્યાત્મમૂતયઃ તે વિવર્ષન્તિ ભૂતાનામ પ્રેણનમ જીવનમ પયઃ. અરે લાલા, આપણે પ્રતિવર્ષ ઇન્દ્ર યાગ કરીએ છીએ. ઇન્દ્ર પ્રસન્ન થાય એટલે વરસાદ વરસે, વરસાદ વરસે એટલે ઘાસ થાય, ઘાસ થાય એટલે ગાયોનું પોષણ થાય, ગાયો દૂધ દે એટલે આપણો વ્યવહાર હાલે. ઠાકોરજીએ કહ્યું, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણ્યેવા વિપદ્યતે. ये सब कर्म के अनुसार है. આપણે ઇન્દ્રનો યાગ કરીએ અને ઇન્દ્ર વરસાદ વરસાવે અને પછી આપણી ગાયો ઘાસ ખાઈને દૂધ પીએ. અરે પિતાજી, છોડો ઇન્દ્ર યાગ. આપણી ગાયોનું કોઈ રક્ષણ કરવા વાળા હોય ને તો આ ગોવર્ધનનાથજી છે, ગિરિરાજ બાબા છે, હરિદાસ વર્ય છે. પધારે હરિદાસ વર્ય કી વાર. પ્રદીપભાઈ લઈ ગયા હતા ને તમે મને ગિરિરાજની પરિક્રમામાં, બાબાની 84 કોષમાં, દંડવતીમાં બાબાની આવે ને યાદ? બહુ આનંદ હતો નહીં? ગોવર્ધન લીલા ઉપર મારી કથા રશ્મિનભાઈ અને મારા શ્રીની 12 દિવસની દંડવતી પરિક્રમા. અને પ્રભુએ એવી કૃપા કરી, દંડવતીએ કરાવી અને ત્યાં વાણી પવિત્ર થઈ. દરરોજ સાંજે 2-2.5 કલાક મારા શ્રીના સાનિધ્યમાં ગોવર્ધન લીલા ઉપર મારું પ્રવચન. ખૂબ જ આનંદ. બસ આજ સૌભાગ્ય માનીએ છીએ. ગિરિરાજની તળેટીમાં ગોવર્ધન લીલામાં દંડવતી કરતા 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 આપણી વાણી પવિત્ર કરી. આનાથી મોટું સૌભાગ્ય બીજું કયું હોય? એસી કૃપા કોણ કરે? એસી કૃપા કોણ કરે? આ તો વલ્લભ જ કરી શકે. પોથીને પ્રતાપે અમે ક્યાં ક્યાં. ચાલો પછી તો ભગવાને કહ્યું કે મહારાજજી, આપણે ઇન્દ્રયાગને બદલે ગોવર્ધન યાગ કરીએ. એ તન મમ મતનાથં ક્રિયતામ યદિ રોચતે. આ તો મારો મત છે, આપને યોગ્ય લાગે તે કહો. અને પછી તો બધા વ્રજવાસીઓએ નક્કી કર્યું કે હા હા લાલા, આપણે તો હવે ગોવર્ધન યાગ કરીશું. કેવી રીતે કરીશું? અને ઠાકોરજીએ આગળ પોતાની સંભાળી અને સંભાળતાની સાથે જ બધાને કહ્યું કે જાઓ, પોતપોતાના ઘરમાં સામગ્રી બનાવો, પોતપોતાના ઘરમાં દૂધઘર બનાવો, પોતપોતાના ઘરની અંદર સખડી બનાવો, અનસકડી બનાવો, ટીકા બનાવો, જે દરેક જેને જે અનુકૂળ આવે, લીલા બેવા શુકામ એવા સિદ્ધ કરો. બધા પોતપોતાની ઠાકોરજીને આરોગ્ય આવશે, પ્રભુ આરોગ્ય પધારશે. અને શ્રી કૃષ્ણની આજ્ઞાથી બધા વ્રજવાસીઓએ પોતપોતાના ઘરમાં સુંદર સામગ્રી સિદ્ધ કરી છે. બધા તૈયાર થઈને બહાર આવ્યા. અરે લાલા, કહા જાનો હે? કે તમે ગાડા ભરી લ્યો. બધે ગાડા ભર્યા. ઠાકોરજીએ ગાડા ભરાવી આગળ પોતાનું ગાડું આગળ, નંદ બાબાનું ગાડું આગળ સુંદર મજાનું પધારે છે. શ્રી યતિપુરા है ना, एक गोवर्धन याग करके एक ग्रंथ है और कड़ी वाले महाराज श्री राजेश बाबा उन्हें लिखे हुए है. वासु लिखो है यति, हम कहते हैं जतिपुरा. वैसे संस्कृत में यकार से जकारो भवति, वैयाकरणे अत्र वैयाकरणे, पाणिनीय वैयाकरणे अत्र यकार से जकारो, यतिपुरा. और अपभ्रंश हो गया जतिपुरा, है ना. वहाँ एक यति रहते थे, ऐसे भगवत भक्त रहते थे, उनके तप के नाम से नाम हुआ यति. ये मैंने गोवर्धन याग करके जो ग्रंथ है महाराज श्री का, वो मैंने पढ़ा, इसलिए मुझे इसमें से मिला. तो भगवान अहिया पधारे છે, બધાના ગાડા ભરીને ષણમુખ સામગ્રી ધરી. કહ્યું લાલા, તું કહેતો તો ના આરોગ છે, કેમ આરોગતા નથી? કહ્યું એમને એમ ના આરોગે, બધા સામગ્રી નીચે પધરાવો, ચાલો જળનો છંટકાવ કરો. જળનો છંટકાવ તો કરી દીધો. પછી કહ્યું કે હલ્દી કરો, હલ્દી કરી દીધી. કહ્યું કે પછી હવે શું કરવાનું? તો કે હવે બીજું કંઈ નહીં, સુંદર મજાના છોક પૂરી દો. છોક પૂરી દીધા. કહ્યું કે હવે સામગ્રી જે તે તમે લાવ્યા છો એ યથાવિધિપૂર્વક સામગ્રી ઠાકોરજીને સન્મુખ આરોગાવો. કહ્યું લાલા, એ તો અમને કંઈ ખબર નથી, અમે તો ગોવાળિયા, હાવ 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 અભણ માણસ,
અમને કેમ ખબર પડે કે પેલા ઠાકોરજીને શું પ્રિય લાગે? એટલે ઠાકોરજીએ પોતાના જાતે સામગ્રી સિદ્ધ કરીને પધરાવી, સજાવી, બધી જ સામગ્રી સજાવી ઠાકોરજીએ. અને બધી સજાવ્યા પછી કહ્યું કે લાલા કહેતો તો આરોગ છે, ક્યું નહીં આરોગ આવે? કહે કે અભી નહીં નાઈ ચલ્યો કાં પરિક્રમા મેં, હે ને? અને એવાના સમયમાં બધા જ વ્રજવાસીઓ સાથે લઈને ઠાકોરજી, નંદ બાવા, ગોવાલ બાલ બધા જ વ્રજવાસીઓ જય જયકાર કરતા ચાલતા થયા ગિરિરાજ બાવાની પરિક્રમામાં. શ્રી गिरिराज धरण की जय. चले हम श्री गिरिराज बाबा की मानसी परिक्रमा करते हुए शुरू करते हैं मुखारविंद से, क्योंकि आजकल हम सब मुखारविंद से ही प्रारंभ करते हैं. तो मुखारविंद में दंडवत करें. पहले सामने ही बैठक जी विराजे हैं. मुखारविंद के सामने बैठक जी है. बैठक जी में हम दंडवत प्रणाम करें, जारी चरण स्पर्श करें, धोती ऊपर ना धरे, भेंट धरे, वल्लभ को विनती करे कि कृपा से हमारी दंडवती पूर्ण हो, हमारी ये गिरिराज परिक्रमा पूर्ण हो, हमारे जो धराए हुए जो भोग है वो आप आरोगे. कहा ना? चलो हम परिक्रमा करते हुए चलते हैं कहाँ? भगवान मुखारविंद से दंडवती शिला की ओर. गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण. गिरिराज धरण की जय. આપણે દંડવતી શિલા પહોંચ્યા. દંડવતી શિલામાં દંડવત કર્યા, भेंट सौगात करी. चलो આપણે महाप्रभु जी ने विनती करिए कि ले चले हमको वहां से आगे गोवर्धन गांव की ओर. भाव के साथ गाते गाते चलते चलते गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण. गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण. बोल गिरिराज धरण की जय. उद्धव कुंड ने गोवर्धन, उद्धव कुंड में स्नान पान किया. हम पहुंचे गोवर्धन गांव. वहीं से भी गौ पूजा करते हुए ब्राह्मणों की पूजा करें. गोवर्धन में ब्राह्मणों की पूजा होती है. ब्रजवासी जो वहाँ के जो पंडा होते ब्राह्मण, उनकी ब्रजवासी ब्राह्मणों की पूजा होती है. वहीं भोजन वगैरह सब होता है और गायों की भी पूजा होती है. चलो हम मानसी कर ले. हम मुंबई में नहीं हैं, हम जतीपुरा में हैं. वल्लभ का सानिध्य है. श्री ठाकुर जी भी विराजमान हैं, गोवर्धन भी विराजमान हैं, भागवत जी भी विराजमान हैं, वैष्णव भी हैं. यहाँ तो त्रिवेणी है, हरि गुरु और वैष्णव. ठाकुर जी भी विराजमान हैं, हम वैष्णव भी हैं और हमारे सदगुरुदेव भगवान श्री वल्लभ भी विराजमान. ऐसा सौभाग्य कम मिलता है. जस्मिन भाई, आपके माता जी का पुण्य है, आपके पिताजी का बहुत पुण्य है. आज गुरु भी विराजे हैं, आज वैष्णव भी विराजे हैं, आज स्वयं ठाकुर जी भी भागवत जी के रूप में विराजे हैं. तीनों का सानिध्य है. आइए वहाँ से आगे बढ़े. राधा कृष्ण कुंड, चंद्र सरोवर, अन्य और गोविंद कुंड, कुशरी, सुरभि कुंड, अने आगे जाते हुए मुखारविंद फिर चले. भाव के साथ गाते गाते एक बार फिर गा ले, बाद में दर्शन होएगा. यहाँ और जो क्रम है वही क्रम हम हमारा शीर्ष से अपने हाथों से कर कमलों से करवाएंगे. एक बार धुन गाते हुए बाद में हम कथा को विराम दे. गिरिराज धरण प्रभु तुम्हारे शरण, गिरिराज धरण प्रभु तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण, प्रभु तुम्हारे शरण, हे वल्लभ तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण, विठल तुम्हारे शरण, विठल तुम्हारे. बोल गिरिराज धरण की जय. બધા જ યાત્રા કરતા કરતા મુખારવિંદ પહોંચે છે. પ્રભુને વિનંતી કરી, પ્રભુ આરોગો. શૈલો સ્મિતિ ભ્રુવન ભૂમિ બૃહદમાદ બૃહદ વપુઃ. એ જ શ્રી ગિરિરાજની કંદરામાંથી શૈલ સ્વરૂપે ભગવાન ગિરિરાજજી બાબા પ્રગટ થયા. હું જ ગિરિરાજ છું,
બોલો ગોવર્ધનના નાથ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય હું જ ગિરિરાજ છું એમ કહી ભગવાન પ્રગટ થયા. પોતાની સહસ્ર પૂજા દ્વારા ભોગને પ્રભુ આરોગવા લાગ્યા.